જૈન અનુષ્ઠાન ભક્તામર સાધના પરિવાર વતી માય સેલ્ફ જીગર ગુરુજી પાઠશાળાની અંદર આપણે બોલીએ છીએ કે ઈચ્છા કરીને સંધિ સહ ભગવાન, હે ભગવાન મને તમે આજ્ઞા આપો. અને એક આજ્ઞા પરમાત્માની શેના માટે? પાઠશાળાના ગુરુજીઓ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના જીવનના ભાવિ ઘડતર કરનાર છે, દિવ્ય શિલ્પીઓ છે. આજે જૈન અનુષ્ઠાન એક જબરજસ્ત કોટીનું ભક્તામર વિડીયો મહાસ્પર્ધા 2026નું આયોજન કરીએ છીએ. આ એકમાત્ર સ્પર્ધા નથી, પરંતુ ભક્તામરની દિવ્ય મહિમાને ઘેર ઘેર પહોંચાડવાનું એક મહાયજ્ઞ છે. તો દરેક પાઠશાળાના શિક્ષક અને શિક્ષિકાઓ, ગુરુજીઓને મારી નમ્ર વિનંતી છે, પંડિતજીઓને મારી સહૃદયપૂર્વક વિનંતી છે કે આપના પાઠશાળાની અંદર જે પણ વિદ્યાર્થીઓ આવે છે એમને એક વિડીયો ખાસ તૈયાર કરે અને એ વિડીયો, જે વિદ્યાર્થીનો વિડીયો સૌથી વધુમાં વધુ વાયરલ થાય એને 1000થી માંડીને 44,000 સુધીના આકર્ષક ઇનામો છે. અને એક બાળક આ વિડીયો હજારો લોકો સુધી પહોંચાડી શકે છે. ઘેર ઘેર ભક્તામર આપણે બોલીએ છીએ, જન જન ભક્તામર આપણે વાગોડીએ છીએ અને હૃદય હૃદય જીને શાસન આપણે બોલીએ છીએ. પણ આજે એ પાઠશાળાના દીકરા અને દીકરીઓની અંદર એવી એક સત્વ છે કે ઘેર ઘેર ભક્તામર, જન જન ભક્તામર અને હૃદય હૃદયજીને શાસનને સાકાર કરવાનું કાર્ય એ બાળકો કરી શકે છે. તો દરેકને ફરીથી સહૃદયપૂર્વક વિનંતી કરું છું કે આપ અહીંયા આવો. આપણા પાલડી વિસ્તારની અંદર તારા શાંતિ હોલ છે અને 6ઠ્ઠે માળ આ અનુષ્ઠાન ચાલી રહ્યું છે. આજે આ ભક્તામર સાધનાનો આજે 5મો દિવસ થઈ ગયો છે. તો આ યાત્રા જે છે, ભક્તામર સાધનાની જે યાત્રા છે એ ટોટલ 53 દિવસ ચાલવાની છે. તો હજુ તો માત્ર ને માત્ર 5 જ દિવસ આપણે ચૂક્યા છે, હવે બાકીના દિવસો ચૂકવા નથી. તો બધાને નમ્ર વિનંતી છે, જ્યારે આપણને સમય મળે ત્યારે કલાક, અડધો કલાક, 15 મિનિટ, 20 મિનિટ જે પણ સમય મળે આપ અહીંયા પધારો અને આજે દાદાનો દરબાર છે, ભક્તામરનો દરબાર છે, એને માણો, દર્શન કરો અને વાગોળો. અસ્તુ.